ગાંધીનગર જિલ્લાના મહુન્દ્રા ગામે દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વની આનંદભરી ઉજવણી કરવામાં આવી। ચામુંડા દૂધસાગર ડેરીના માલિક ગોવિંદજી ફકીરજી ઠાકોરના સહયોગથી ઠાકોર લાલુસિંહ દ્વારા નાના ગલુડિયાઓ માટે લાડુ વહેંચવાનો કાર્યક્રમ યોજાયો હતો। ઉત્તરાયણ નિમિત્તે આયોજિત આ કાર્યક્રમમાં પરંપરા મુજબ લાડુ વેચાણ કરી ઉત્સવની ઉજવણી કરવામાં આવી। ગામના લોકો અને બાળકોમાં આ પ્રસંગે ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો। સામાજિક એકતા અને લોક સંસ્કૃતિને ઉજાગર કરતો આ કાર્યક્રમ દર વર્ષે ગામ માટે વિશેષ આકર્ષણ બની રહે છે। મહીસાગર જિલ્લાના સંતરામપુર નગરમાં ભૂમાફિયાઓ બેકાબુ બની રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। વિસ્તારના કુખ્યાત ભૂમાફિયા અફઝલ કોઠારીએ દોડા દિવસે એક હોટલમાં ઘૂસીને મોટા પાયે તોડફોડ કરી હોવાની ઘટના સામે આવી છે। આ મામલે પોલીસે અફઝલ કોઠારી સહિત અન્ય 4 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। ઘટનાની મળતી માહિતી અનુસાર સંતરામપુરના કુખ્યાત ભૂમાફિયા અફઝલ કોઠારીએ અન્ય 4 શખ્સો સાથે મળીને એક હોટલ પર હુમલો કર્યો હતો। આ શખ્સોએ પોતાની સાથે કટર મશીન લાવીને હોટલના ફર્નિચર અને મિલકતને ભારે નુકસાન પહોંચાડ્યું હતું। આટલું જ નહીં, હુમલાખોરોએ હોટલ માલિકને જાતિ વિષયક અપશબ્દો બોલીને અપમાનિત કર્યા હતા। અફઝલ કોઠારી સામે સંતરામપુર પોલીસ મથકમાં અગાઉ પણ 2 વખત ગંભીર ફરિયાદો નોંધાઈ ચૂકી છે। અગાઉ સંતરામપુર બાયપાસ પાસે સરકારી જમીન પર ગેરકાયદેસર કબજો કરવાના પ્રયાસ બદલ વહીવટી તંત્ર દ્વારા તેની સામે પોલીસ ફરિયાદ કરવામાં આવી હતી। વારંવાર કાયદો હાથમાં લેતા આ ભૂમાફિયાઓ સામે હવે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। દાંતા તાલુકાના પ્રમુખ વિરેન્દ્રસિંહ દ્વારા જય ભવાની યુવા સંગઠનને 1100 રૂપિયાનું દાન આપવામાં આવ્યું હતું। આ પ્રસંગે જય ભવાની યુવા ગ્રુપ દ્વારા વિરેન્દ્રસિંહનું સન્માન કરવામાં આવ્યું હતું અને યુવાનોને સામાજિક કાર્યોમાં આગળ આવવા પ્રેરણા આપવામાં આવી હતી। જય ભવાની યુવા સંગઠન દ્વારા મળેલા આ દાનનો ઉપયોગ ગામના માતા-પિતા વગરના બાળકોના શિક્ષણ માટે તથા આર્થિક રીતે નબળા પરિવારોના બાળકોને ભણતર માટે સહાયરૂપ બનશે। સંગઠન દ્વારા સતત સમાજના ગરીબ અને જરૂરિયાતમંદ વર્ગને મદદરૂપ થવા માટે સેવા કાર્ય કરવામાં આવી રહ્યું છે, જે પ્રશંસનીય છે। જય ભવાની યુવા સંગઠન ગ્રુપ હંમેશા ગામના વિકાસ માટે અગ્રેસર રહે છે। તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિ દ્વારા કેન્દ્ર સરકારની જનવિરોધી નીતિઓ સામે કડક શબ્દોમાં વિરોધ નોંધાવી મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામીણ રોજગાર બાંહેધરી અધિનિયમને રદ કરી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશનની ગેરંટી ગ્રામીણ એટલે કે જી-રામજી યોજના લાવવાના નિર્ણય સામે ઉગ્ર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું। જૂના બસ સ્ટેન્ડ નજીક મહાત્મા ગાંધીજીના પુતળા પાસે યોજાયેલ આ પ્રતિકારાત્મક ધરણામાં તાપી જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ વિભવ ગામિત, માજી ધારાસભ્ય સુનિલ ગામિત, તાપી જિલ્લા પંચાયત કોંગ્રેસ પક્ષના નેતા સિદ્ધાર્થ ચૌધરીના નેતૃત્વમાં જિલ્લાના તમામ તાલુકાના પ્રમુખો, મહિલા કોંગ્રેસ સમિતિ સહિતના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ જોડાયા હતા। કડી તાલુકાના અગોલ ગામની અગોલ પ્રાથમિક શાળામાં પતંગોત્સવ નિમિત્તે વિદ્યાર્થીઓ માટે પતંગો તથા મીઠાઈનું વિતરણ કરવામાં આવ્યું હતું। અલ્પાહાર તથા મીઠાઈનું દાન ફારૂકભાઈ શેખ તરફથી આપવામાં આવ્યું હતું, જ્યારે પતંગોનું દાન ઇદ્રીશભાઈ, હિંમતભાઈ અને કરીમભાઈ દાદુભાઈ દ્વારા આપવામાં આવ્યું હતું। આ કાર્યક્રમ દરમિયાન અગોલ પ્રાથમિક શાળાના શિક્ષકો, એસએનસીના સભ્યો તેમજ ગામના આગેવાનો હાજર રહ્યા હતા। શાળાના આચાર્ય રાકેશભાઈએ દાતાઓનો આભાર વ્યક્ત કરી તેમને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। અગોલ ગામના આગેવાનો તથા ગ્રામજનોએ પણ આ સામાજિક અને શૈક્ષણિક કાર્ય માટે દાતાઓને ખૂબ અભિનંદન પાઠવ્યા હતા। આ કાર્યક્રમથી વિદ્યાર્થીઓમાં આનંદ અને ઉત્સાહનું વાતાવરણ સર્જાયું હતું।
આ છે કડી તાલુકાના અગોલ ગામની પ્રાથમિક શાળા, જેમાં દાતાઓ તરફથી મીઠાઈ પતંગો જે ફાળવવામાં આવી હતી અને આપણા આચાર્ય સાહેબ રાકેશભાઈને માહિતી પૂછ્યું કે શું કહેવું સાહેબનું, શું કહેશો સાહેબ તમે? કડી તાલુકાની અગોલો પ્રાથમિક શાળાની અંદર ઉત્તરાયણ નિમિત્તે જે દાન મળ્યું છે એની જાહેરાતો કરું છું. તાલુકા પંચાયતના ડેલિગેટ ઇદ્રીશભાઈ તરફથી બાળકોને બેસવા માટે પાથરણા, પતંગો અને સાથે સાથે 50 ખુરશીનું દાન, જે સ્કૂલમાં ન હતી, કોઈ મહેમાન આવે તો 50 ખુરશીનું દાન, સાથે હમીદભાઈ અને ઇદ્રીશભાઈ તરફથી અગોલ ગામ પ્રાથમિક શાળાની અંદર પાણીનો જે ટ્યુબવેલ બનાવવા માટે પણ એ દાન આપવાના છો. તો એની એક જાહેરાત માજી સરપંચ કરીમભાઈ તરફથી પણ આ નિમિત્તે બાળકોને પતંગ અને સ્કૂલની અંદર કચરાપેટી અને ડોલનું દાન પણ કરીમભાઈ આપવાના છે. તો આ તબક્કે સર્વે દાદાનો ખૂબ ખૂબ આભાર માનું છું. સાથે ગામના યુવાન કાર્યકર્તા ફારૂકભાઈ શેખ તરફથી બાળકોને સિંગની ચીકી, તલના લાડુ, ખજૂર, તલની ચીકી અને બોરનો પ્રસાદ, આજનું અલ્પાહારનું મેનુમાં શિયાળાની ઋતુની અંદર તલની સિંગની ચીકી, ખજૂર ખાવાથી બાળકની અંદર એક ઉર્જાનું પ્રદાન થતું હોય છે. તો મુસ્લિમ ધર્મની અંદર પણ રોજા હોય ત્યારે ખજૂર, એ લોકો ખજૂર ખાઈને ઉપવાસ છોડતા હોય છે. તો ખજૂર એક એવું ફળ છે કે બાળકને ખાવાથી એનામાં શારીરિક તાકાત ખૂબ આવતી હોય છે. તો આ તબક્કે સર્વે દાતાશ્રીનો અને ગ્રામજનો વતી હું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. 26મી જાન્યુઆરીએ અગોલ પ્રાથમિક શાળાની અંદર સરસ મજાનો 26મી જાન્યુઆરીએ સાંસ્કૃતિક કાર્યક્રમ થાય, એના માટે પણ કરીમભાઈ, ઇદ્રીશભાઈ, હમીદભાઈ, પીરુભાઈ અને મારી સાથે એસએમસીના અધ્યક્ષ એક યુવાનો માટે 22 તારીખે અમે ગામના યુવાનો સાથે એક બેઠક કરવાના છે અને 26મી જાન્યુઆરીનું આખું પ્લાનિંગ અને સરસ મજાનું દાન, સ્કૂલની અંદર એક ગેટ પણ બનાવવાનો છે. તો ગ્રામજનો ભેગા થઈને એ ગેટ માટે દાન પણ આપવાના છે. અને જૂના જે 10 રૂમો છે એ તોડીને સરકાર તરફથી 10 નવા રૂમની માગણી પણ અમે એસએમસી દ્વારા કરી છે. તો આ તબક્કે આવનારા સમયની અંદર 2 વર્ષની અંદર અગોલ ગામ 1947માં શિક્ષણ ક્ષેત્રે ખૂબ જ પ્રગતિ કરી હતી. તો એવી પ્રગતિ આવનારા 5 વર્ષની અંદર પંચવર્ષીય પ્રોજેક્ટ બનાવીને અમે ગામના સહકાર અને રાજકીય આગેવાનોને સાથે રાખીને આવનારા સમયની અંદર અગોલ ગામ આધ્યાત્મિક, સામાજિક, રાજકીય ક્ષેત્રે એક રાષ્ટ્રનું ચેતનાનું કેન્દ્ર બિંદુ બને, એના માટે અગોલ ગામના તમામ મુરબ્બી ખૂબ સહકાર આપે છે. અગોલ ગામની વૃત્તિ એ આપવાની વૃત્તિ છે. તો આ તબક્કે સમગ્ર ગ્રામજનોનું એસએમસી કમિટી અને શાળા પરિવાર વતી હું ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું.